ટેક જાયન્ટ કંપની ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ પણ તેમના કર્મચારીઓની નોકરીમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. આ પહેલા વર્ષ 2023માં માઇક્રોસોફ્ટે સૌથી મોટી છટણી કરી હતી અને આ છટણીથી પ્રભાવિત કર્મચારીઓને બે વિકલ્પો પણ આપી રહ્યું છે. શું છે આ વિકલ્પ અને આટલી મોટી છટણી પાછળ શું હોઈ શકે છે કારણ, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન. ટેક જાયન્ટ કંપની ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ પણ લગભગ 6000 જેટલા કર્મચારીઓની નોકરીમાં કાપ મૂકવા જઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે કંપની લગભગ 3% કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. આમાં તમામ સ્તરના કર્મચારીઓ સામેલ થશે અને કંપની પર તેની વ્યાપક અસર પડશે. આ પહેલા વર્ષ 2023માં માઇક્રોસોફ્ટે સૌથી મોટી છટણી કરી અને 10,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. એ પછી આ બીજી સૌથી મોટી છટણી છે. કંપની છટણીથી પ્રભાવિત કર્મચારીઓને બે વિકલ્પો પણ આપી રહ્યું છે. સૌપ્રથમ, કર્મચારીઓને તેમની સેવા સમાપ્ત થયા પછી 60 દિવસનો પગાર આપવામાં આવશે. વધુમાં અસરગ્રસ્ત સ્ટાફ પુરસ્કારો અને બોનસ માટે પાત્ર રહેશે. માઇક્રોસોફ્ટે તેના 3% જેટલા કર્મચારીઓની છટણી કરી છે. વધુમાં કામગીરીના આધારે છૂટા કરાયેલા કર્મચારીઓને સુધારણા માટે થોડો સમય આપવામાં આવશે અથવા તો તેઓ 16 અઠવાડિયાના સેવરન્સ પગાર સાથે ગ્લોબલ વોલેન્ટરી સેપરેશન એગ્રીમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકે છે. ગયા વર્ષ એટલે કે જૂન 2024 સુધી માઇક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા 2,28,000 હતી, જેમાંથી 1,985 કર્મચારીઓ ફક્ત વોશિંગ્ટનના છે. આવી સ્થિતિમાં કંપની તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી 3% કર્મચારીઓને કાઢી રહી છે. આ નિર્ણયને સમજાવતા કંપનીએ ખર્ચ નિયંત્રણ અને AIમાં ભારે રોકાણને તેની પાછળનું કારણ ગણાવ્યું છે. તો માઇક્રોસોફ્ટે છટણીને સમજાવતા કહ્યું છે કે આ તમામ મેનેજમેન્ટમાં નિયંત્રણની સમયસીમાને વધુ સંગઠિત કરવા માંગે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં છટણીનો મુખ્યત્વે મેનેજમેન્ટ ભૂમિકાઓમાં રોકાયેલા લોકોને અસર કરશે. આ સાથે જ જાપાનની કંપનીએ 20,000 લોકોને પણ છૂટા કરશે. હવે આ યાદીમાં જાપાની કાર ઉત્પાદન કંપની નિસાનનું નામ પણ ઉમેરાયું છે. એક રિપોર્ટ અનુસાર નિસાન લગભગ 20,000 લોકોને સ્થળાંતર કરવા જઈ રહ્યું છે, જે અગાઉની જાહેરાત કરતા લગભગ બમણું છે. વૈશ્વિક વેચાણમાં ઘટાડા અને નુકસાનને કારણે નાણાકીય કટોકટી વચ્ચે કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. નવેમ્બરમાં નિસાને જણાવ્યું કે US અને ચીનમાં નબળા કાર વેચાણને કારણે તેઓ પ્રથમ 6 મહિનાનો નફો 94% ઘટ્યો છે. આ કારણે તેઓ 9,000 કર્મચારીઓને છૂટા કરશે. જાપાનના એક અહેવાલ અનુસાર હવે કંપનીએ 20,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે નિસાનમાં કુલ કાર્ય બળના 15% છે. આના પર આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરી જણાવશો. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook પર અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા અવનવા અહેવાલ સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.